અલગ અલગ ટ્રક ટેલર ડમ્પરમાંથી બેટરીઓની ચોરી કરનાર આરોપીઓને 15 બેટરી સાથે પકડી પાડતી ઈચ્છાપુર પોલીસ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી ગોયલ નાઓના માર્ગદર્શન અને સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા નાઓ ઈચ્છાપુર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ પ્રભાસિંહ જશુભા તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રણમલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા તથા પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગંભીરસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળે કે ઈચ્છાપુર વિસ્તાર ભેસાણ રોડ ઉપર મલગામા પાટિયા પાસે બે ઈસમો તેના કબજાની ઓટો રિક્ષામાં અલગ અલગ ટ્રક ટેલર ડમ્પરમાંથી ચોરી કરેલ બેટરીઓ વેચાણ કરવા સારું ફરી રહ્યા છે. જે આધારે આરોપી નામે સુરેશ દીનાનાથ યાદવ તથા કરણ પ્રતાપસિંહ ઉર્ફે મનીષ મનોજસિંહ રાજપૂત નાઓને તેના કબજાની એક ઓટો રિક્ષા JJ05 BU5324 માંથી અલગ અલગ ટ્રક ટેલર ડમ્પરની અલગ અલગ કંપનીની નાની મોટી બેટરીઓ નંગ 15 જેની કિંમત ₹1,40,000 તથા એક ઓટો રિક્ષા કિંમત ₹60,000 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹4,000 મળી કુલ્લે ₹2,04,000ની મત્તાનો મુદ્દામાલ BNS 2023ની કલમ 106 મુજબ કબજે કરી આરોપીઓને BNS 2023ની કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ સદર બેટરીઓના માલિકોની શોધખોળ કરી ગુનો દાખલ કરવા તજવીજ ચાલુ કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.